હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળ ચેપ્ટર 8 ચાલુ કરીએ એ પહેલાં થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં, બરાબર? કારણ કે મોસ્ટ ઓફના આમાં ભૂલ થતી જ હોય છે, બરાબર? કઈ કઈ વસ્તુ તો કે રેખા, રેખાખંડ અને કિરણ, બરાબર? આપણે લખવું હોય કે ભાઈ રેખા એ બી, રેખાખંડ એ બી અને કિરણ એ બી, બરાબર? તો ઉપર એરા કેવી રીતે કરવાના છે, ફૂલ પોઈન્ટ કેવી રીતે આવે છે, બે બાજુ એરા કોને આવે છે એ ફિક્સ હોય કે ભાઈ એક હોય બે બાજુ એરાવાળી હોય, એક હોય એક બાજુ એરાવાળી હોય ને એકને અને એક હોય ને એક પણ એરો હોતો નથી, બરાબર? તો ડિફરન્સ શું છે હું કહી દઉં, જાણકારી માટે છે, આગળ આપણે ક્યાંય યુઝ આવે તો તમારે એમાં ભૂલ પડે નહીં, બરાબર? તો તમારે હિન્દી આ તો મને પીપીટી મળી હતી એટલે મેં લીધી છે, બરાબર? બાકી તો હિન્દીમાં તો કાંઈ નહીં કે ભાઈ જેને બે સાઈડ એરા હોય, બરાબર, એને આપણે કોઈ પણ દિશામાં ગમે એટલી લંબાવી શકીએ, એને રેખા અને રેખા કહે છે, બરાબર? રેખાને કોઈ દિવસ અંત્યબિંદુ હોતા નથી. અંત્યબિંદુ એટલે કે આપણે અહીંયા દોર્યું હોય પાછી નાનું એવું ટપકું કરી એને કહેવાય છે અંત્યબિંદુ. અંતબિંદુ અથવા તો આપણે ગુજરાતીમાં એને અંત્યબિંદુ તરીકે ઓળખીએ છીએ. રેખાને એક પણ જગ્યાએ અંત્યબિંદુ હોતા નથી, એને તમે અનંત સુધી લંબાવી શકો છો, બરાબર? એક વસ્તુનો ખ્યાલ આવી ગયો. પછી છે બ્લેન્ક સ્લાઇડ આવી ગઈ છે. અચ્છા, ઓકે. રેખાખંડ નથી એવી એક, કઈ વાંધો નહીં, તો એમને તમને હું જણાવી દઈશ, બરાબર? પછી છે કિરણ, બરાબર? તો કિરણ કઈ રીતનું હોય તો કે એના આરંભમાં એક અંત્યબિંદુ આવેલું હોય છે અને એક સાઈડ એને એરો હોય છે, બરાબર? એટલે આ સાઈડથી એ બ્લોક થઈ જાય છે. અંત્યબિંદુ એટલે કે છેલ્લું પોઈન્ટ, છેલ્લું બિંદુ. આપણને ખબર જ છે કે ભાઈ જે છેલ્લી વસ્તુ હોય ત્યાંથી આપણે આગળ આવી શકીએ નહીં, બરાબર? એટલે અહીંયાથી આપણે કિરણ વધારી શકતા નથી, પણ અહીંયાથી આપણે એટલે કે એક સાઈડથી કિરણ ગમે એટલો વધારી શકીએ છીએ, બરાબર? ત્રીજું વૈધું છે રેખાખંડ, બરાબર? રેખાખંડ શું છે તો કે રેખાખંડ ને બે અંત્યબિંદુ હોય છે, એટલે એ લિમિટેશન વાળી હોય છે. આ સાઈડથી પણ આપણે વધારી શકતા નથી ને આ સાઈડથી પણ આપણે વધારી શકતા નથી, બરાબર? ખ્યાલ આવી ગયો તમને ટૂંકમાં? તો હવે મારે લખવું હોય રેખા એ બી, તો મારે આ રીતે લખવું પડે, રેખા એ બી, બરાબર? હવે મારે લખવું છે કિરણ એ બી, તો મારે આવી રીતે લખવું પડે. ને મારે લખવું છે રેખાખંડ એ બી, તો એને એકઈ સાઈડ એરા દર્શાવવાના થતા નથી. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? રેખા, કિરણ અને રેખાખંડ. જસ્ટ મને હું ટોપિક આ કરાવતી જ હોય, મને યાદ આવ્યો એટલે મેં કીધું હવે ચેપ્ટર વચ્ચે કરાવી દઉં, જેથી કરીને તમારે કાંઈ એક પ્રકારની ભૂલ પડે નહીં. સારું, ચાલો. તો હવે આપણે આગળ જોયું હતું કે ભાઈ ચતુષ્કોણ કોને કહેવાય છે. તો ચતુષ્કોણ આપણે એને કહેતા હતા કે જે ત્રણ બિંદુઓ સમરેખ હોતા નથી અને એના દ્વારા જોડાતી જે બંધ આકૃતિ છે એને આપણે ચતુષ્કોણ કહેતા હતા, બરાબર? ચતુષ્કોણ બે પ્રકારના હોય છે, એક બહિર્મુખી ચતુષ્કોણ અને એક અંતર્મુખી ચતુષ્કોણ. એનો ડિફરન્સ તમને કહી દઉં કે ભાઈ બહિર્મુખી ચતુષ્કોણ કોને કહેવાય અને અંતર્મુખી ચતુષ્કોણ કોને કહેવાય, બરાબર? આપણે અત્યારે જે હમણાં ચતુષ્કોણ વિશે અભ્યાસ કર્યો હતો એ બહિર્મુખી ચતુષ્કોણ હતો, બરાબર? જોઈ લેજો. બરાબર, આપણે આવો ચતુષ્કોણ પહેલા દોર્યો તો એ બહિર્મુખી ચતુષ્કોણ હતો. એનું જે આ મુખ છે એ બહારની સાઈડ આવેલું હોય એટલે બહિર્મુખી કહેતા. તો અંતર્મુખી કયો કહેવાય તો કે આ રીતનો ચતુષ્કોણ હોય, બરાબર? હજી મેં પૂરો નથી કર્યો, હમણાં હું એને પૂરો કરું છું.
બરાબર. આ રીતનો ચતુષ્કોણ તમારે આ વ્યવસ્થિત ફિગર મેં ડ્રો નથી કરી કારણ કે અત્યારે મારે હેન્ડરાઇટિંગથી બધું ડ્રો કરવાનું હોય છે એટલા માટે. બરાબર. તમારે જે નવનીત છે એમાં તમારે વ્યવસ્થિત આપેલી હશે ફિગર. બરાબર. અને નામ આપવું હોય તો અહીંયા PQR અને આ થશે એનો S. બરાબર. તો તમે બેનો ડિફરન્ટ જોઈ શકો છો કે ભાઈ આના બધા ખૂણા બારે છે, જ્યારે આનો એક ખૂણો અંદરની સાઈડ આવેલો હોય છે. અંદરની સાઈડ હોવાથી તેને અંતર્મુખી ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલો આઈડિયા આવી ગયો તમને. અત્યારે આપણે હાલ આ સેમેસ્ટરમાં આ 9મા ધોરણમાં આપણે બહિર્મુખી ચતુષ્કોણ વિશે જ ડિસ્કસ કરવાના છીએ. અંતર્મુખી ચતુષ્કોણ આપણે 9થના સિલેબસમાં હતો નહીં. બરાબર. 10થમાં આવશે મે બી. સારું, ચલો બ્લેન્ક સ્લાઇડ છે તો પણ આપણે એનો સારો યુઝ કરી લીધો. હા, તો હવે આપણે આગળ વધીએ ચતુષ્કોણના પ્રકારો વિશે. તો ચતુષ્કોણના ટોટલ 6 પ્રકાર છે. એક છે સમલંબ ચતુષ્કોણ, એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એક છે સમબાજુ ચતુષ્કોણ, એક છે ચોરસ, લંબચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ. બરાબર. અત્યારે હાલમાં તો આપણે એ ચતુષ્કોણ કેવા સાઇઝમાં હોય, કેવા આપણે ફિગર ડ્રો કરી હોય, બરાબર, એની કઈ બાજુ સરખી હોય, શું સરખું હોય એ જોવાનું થશે. ને આના પછીનું જે ચેપ્ટર છે એમાં એના સમ્સ આવે છે. બરાબર. આમાં થોડા ઘણા સમ્સ છે કારણ કે મેં તમને કીધું જ તું કે ભાઈ આપણે આમાં એક જ ખાલી સમ કરવાનું છે. બાકીના જે સાબિતીવાળા છે એ આપણે અત્યારે હાલ કોવિડ પૂરતા કરવાના નથી. બરાબર. તો જોઈએ કે પહેલો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. બરાબર. તો ફિગર તમે જોતા જાજો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. હવે નવો વર્ડ આપણી પાસે આવ્યો છે જેનું નામ છે સમાંતર. તો પહેલા હું તમને એ સમજાવી દઉં કે સમાંતર કોને કહેવાય. બરાબર. તો કે ભાઈ તમે તમારી મોબાઈલ છે, બરાબર, તમારો મોબાઈલ આ રીતનો હશે તો તમે જોશો અહીંયાથી તમારા મોબાઈલને માપશો તોય સેમ માપ નીકળશે, અહીંયાથી માપશો તો પણ સેમ માપ નીકળશે. બરાબર. તમે બ્લેકબોર્ડ જોયું જ હશે બધાએ. બરાબર. તો બ્લેકબોર્ડની આ સાઈડથી માપો તોય સરખું માપ હોય, આ સાઈડથી માપો તોય સરખું માપ હોય. બરાબર. એ જ રીતે તમારો જે ડોર છે, બરાબર, ડોરને માપો તો એટલું જ મળે. બરાબર. તો જે રેખાને આપણે અનંત સુધી લંબાવતા ઈ એકબીજાને ક્યાંય છેદે નહીં અને બધી જગ્યાએ બંને વચ્ચેનું અંતર ખ્યાલ આવે છે ને તમને? બરાબર. ધારો કે આ બે વચ્ચેનું અંતર 10 છે તો છેલ્લે સુધી 10 જ રહે તો આને કહેવાય સમાંતર રેખાઓ. આઈડિયા આવી ગયો તમને? બરાબર. અને અનંત સુધી લંબાવતા પણ સમાંતર રેખાઓ કોઈ દિવસ છેદતી નથી. છેદવું એટલે શું થાય તો કે મેં એક રેખા અહીંયા ડ્રો કરી, બીજી રેખા હું અહીંયા ડ્રો કરું છું તો આ જગ્યાએ તે બંનેનું છેદ બિંદુ મળે. બરાબર. તો આને કહેવાય છેદતી રેખાઓ. બરાબર. જ્યારે સમાંતર રેખા છે એ કોઈ દિવસ એકબીજાને છેદશે નહીં. ઓકે. તો એક વર્ડ જે છે આમાં બહુ યુઝ આવશે બધા પ્રકારમાં, સમાંતર. એનો મતલબ ખ્યાલ આવી ગયો તમને? બરાબર. તમે જોઈ શકો છો કે એ અને એની સામેની રેખા એટલે કે AD અને BC છે એનું અહીંયા સુધી અંતર સરખું છે. બરાબર. તો એ કેવી રેખા થઈ? સમાંતર. બરાબર. એટલે કે આ રેખા સમાંતર છે ને એની સામેની રેખા સમાંતર છે. એટલે એનો મતલબ થાય ફક્ત એક જ જોડ. બરાબર. ચતુષ્કોણને ટોટલ 4 બાજુ હોય અને 2 જોડ બાજુ કહેવાય. બરાબર. જોડમાં ખબર પડે ને, જોડ એટલે પેર. બરાબર. તો ફક્ત એક જ જોડ રેખાઓ સમાંતર હોય તો તે ચતુષ્કોણને
સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, બરાબર। ચતુષ્કોણમાં બસ આ જ ડિફરન્સ હશે કે ભાઈ કેટલી બાજુ સમાંતર મળે છે, કેટલી બાજુ સમાંતર નથી મળતી, કોના ખૂણા કાટખૂણા થાય છે, કોના ખૂણા કાટખૂણા થતા નથી, બરાબર। એના આધારે ચતુષ્કોણના અલગ અલગ પ્રકાર પડે છે। કોના આધારે? તો કે સમાંતર થતી હોય તે બાજુઓને આધારે, બરાબર। પહેલો પ્રકાર ખ્યાલ આવી ગયો કે જે ચતુષ્કોણની સામસામેની, હજી એક વર્ડ છે એ હું તમને ક્લિયર કરાવી દઉં। એક છે સામસામેની અને એક છે પાસ પાસેની, બરાબર। આ વર્ડનો યુઝ આપણે સમાંતર બાજુમાં વધારે આવશે, બરાબર। તો એ શું છે એ જાણી લઈએ। સામસામેની કોને કહેવાય? હવે તમે મારી સામે ક્લાસમાં હોય, બરાબર, હું તમને કહું કે ભાઈ તું છે ઈ તારા ફ્રેન્ડની સામે બેસી જા, તો તમારો ફ્રેન્ડ ધારો કે અહીંયા છે, તો તમે ક્યાં બેસવાના છો? અહીંયા, બરાબર। તો આ બે કઈ વસ્તુ થઈ? આ થઈ સામસામેની, બરાબર। એ જ રીતે તમે આ જોઈ શકો છો, એડી છે, એડીની સામે કઈ બાજુ છે? બીસી, એટલે ઈ કઈ જોડ સમાંતર થઈ? સામસામેની જોડ સમાંતર થઈ, બરાબર। એટલો આઈડિયા થયો। હવે હું એમ કહું કે તું જઈને તારા ફ્રેન્ડની પાસે બેસી જા, તો તમે ક્યાં બેસો? કે ધારો કે તમારો ફ્રેન્ડ અહીંયા બેઠો હોય તો તમે એની બાજુમાં બેસશો, પાસે પાસે, બરાબર। તો આ કઈ બાજુ થઈ? પાસ પાસેની। તો સામસામેની તમને મેં ક્લિયર કરાવી દીધી, તો હવે તમે આકૃતિમાં જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે પાસ પાસેની બાજુઓ કઈ થશે? તો કે એડી અને ડીસી એ બંને પાસ પાસેની બાજુઓ થાય, બરાબર। ક્લિયર થઈ ગયું? સામસામેની અને પાસ પાસેની બાજુ, બરાબર। એડી અને એબી પણ પાસ પાસે થાય, બીસી અને ડીસી પણ પાસ પાસે થાય, ઓકે। સામસામે પાસ પાસે ક્લિયર થઈ ગયું। હા, તો એક વ્યાખ્યા ઉપર જે ફોકસ હતું આપણું કે ભાઈ આમાં જેટલા અલગ વર્ડ્સ હોય સમજાવી દઉં એટલે આગળ તમને 5 પ્રકાર ઇઝીલી સમજાઈ જાય, બરાબર। સારું, ચાલો તો હવે પેલો જોયો તો સમલંબ ચતુષ્કોણ શું હતું? કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને કહેવાતું હતું સમલંબ ચતુષ્કોણ। હવે બીજું આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર। શું કીધું છે કે ભાઈ જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, બરાબર। મેં કીધું જ તું કે ભાઈ સમાંતર બાજુઓની જોડ ઉપરથી જ બધા પ્રકાર પડશે। પહેલામાં શું હતું? ખાલી સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હતી। આમાં શું આવ્યું? સામસામે બાજુઓની બંને જોડ સમાંતર છે, બરાબર। એટલે કઈ થઈ? તો કે એડી અને અહીંયા આવશે બીસી, અહીંયા આવશે એબી અને અહીંયા આવશે ડીસી, બરાબર। એક આ અને એક આ, બે આડી બે આડી, બે ઊભી, બરાબર। સામસામેની કીધી છે એટલે ઈ જ આવશે, બરાબર। હવે મારે એમ દર્શાવવું છે કે ભાઈ સામસામેની જોડ સમાંતર છે, તો મારે અહીંયા શું સમાંતર લખવું? ના, એના માટે નિશાની છે કઈ? તો કે બે ઊભા લીટા, બરાબર। આવી રીતે બે ઊભા લીટા કરો, આનો મતલબ થાય સમાંતર છે। અને શું વચાય? તો કે એડી સમાંતર બીસી અને એબી સમાંતર ડીસી, બરાબર। રિકોલ કરાવતી જઈશું તમને। પહેલા શું હતું સમલંબ ચતુષ્કોણમાં? તો કે સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હતી। સમાંતર બાજુમાં શું આવ્યું? તો કે સામસામેની બંને જોડ સમાંતર છે। ત્રીજો છે લંબચોરસ। લંબચોરસ શું છે? તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય,
બરાબર. કાટખૂણો તો તમને ખબર જ છે. આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરી તો આપણને એક ખૂણો 90 અંશનો મળે. 90 અંશનો ખૂણો મળતો હોય એને આપણે કહેશું કાટખૂણો અથવા તો કાટકોણ. બરાબર. જો આપણે સમાંતર બાજુ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને અત્યારે આપણે જો ક્રોસમાં ડ્રો કર્યો છે, જોયું તમે? બરાબર. પણ હું એને એવી રીતે ડ્રો કરું કે મને બધા એટલે કે એક ખૂણો 90નો મળે. અને એક વસ્તુ ફિક્સ છે કે જો આમાં એક ખૂણો 90નો મળે, શેમાં? તો કે ચતુષ્કોણમાં. જો બાકી ત્રિકોણમાં એવું નહીં વિચારતા. એક ખૂણો 90નો મળે તો બાકીના 3 ખૂણા 90 અંશના જ મળે છે. એટલે એક ખૂણો કાટખૂણો થવાથી બાકીના 3 ખૂણા કાટખૂણા આપોઆપ થઈ જાય છે. બરોબર. એટલે આપણે બીજી ભાષામાં કેવું હોય તો એ પણ કહી શકીએ કે ભાઈ જો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. બરાબર. લંબચોરસ તમે જોયો જ હશે, એમાં સામસામેની બાજુ સરખી હોય, બંને સામસામેની બાજુ. બરાબર. અને બધા ખૂણા કેવા હોય? કાટખૂણા. ક્લિયર થઈ ગયું? બરાબર. શું આવ્યું તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. ઓકે. ચોથું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર. તો શું છે તો કે ભાઈ જો સમાંતર બાજુ ચતુષ્કોણ, એક વસ્તુ પકડીને હાલજો, આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ભણ્યા પછી લંબચોરસ, ચોરસ અને સમબાજુમાં એનો યુઝ જ આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણને થોડાક આડાવડા ફેરવીને જ આપણે બાકીના ચતુષ્કોણ બનાવેલા છે. બરાબર. શું છે તો કે ભાઈ જો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય. બરાબર. શું આવ્યું? સમબાજુમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં શું હતું તો કે એમાં બે જોડ એટલે કે સામસામેની જોડ સમાન હતી. તો સમબાજુમાં શું થઈ ગયું તો કે ભાઈ સમાંતર બાજુની બધી જ બાજુઓ સમાન હોય. આઈડિયા આવી જ જવો જોઈએ. સમબાજુ નામ છે એટલે સમ એટલે સરખું, બાજુ એટલે બધી બાજુ સરખી હોય. એટલે કે એક્ઝામ્પલ તરીકે આને 10 લઈએ તો બધી કેટલી થવી જોઈએ? 10 જ. બરાબર. એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આઈડિયા આવી ગયો? પાંચમું છે ચોરસ. બરાબર. શું કીધું છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણા કાટખૂણા હોય. તો તમને ક્વેશ્ચન થાય કે ભાઈ મેડમ બધા ખૂણા કાટખૂણા હતા તો એ લંબચોરસ થઈ ગયો, તો હવે આ કેવી રીતે થશે? બરાબર. તો હજી આગળ આવે જ છે કે ભાઈ બધા ખૂણા કાટખૂણા અને બધી બાજુ સમાન હોય. બીજી કન્ડિશન એપ્લાય કરી. કઈ કન્ડિશન? તો કે બધાય ખૂણા આપણે કાટખૂણા જોઈ છીએ અને ચારે બાજુ કેવી જોઈ છીએ? સમાન. બરાબર. ફરીથી એકવાર રિકોલ કરી લઈએ. સમલંબ ચતુષ્કોણમાં શું હતું તો કે સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હતી. સમાંતર બાજુમાં શું થયું તો કે સામસામેની બંને જોડ સમાંતર છે. થોડોક ફેરફાર કર્યો. કયું આવ્યું? લંબચોરસ. શું ફેરફાર કર્યો તો કે એક ખૂણો કાટખૂણો થવાથી તે લંબચોરસ આપણે એને કીધું. સમાંતર બાજુમાં હજી ફેરફાર કર્યો એટલે કયું બન્યું? સમબાજુ. શું ફેરફાર કર્યો તો કે બધી બાજુ સરખી કરી એટલે આપણને સમબાજુ મળ્યો. બરાબર. હવે ચોરસ. ચોરસમાં આપણે કોનું લીધું તો કે લંબચોરસનું લઈ લીધું અને સમબાજુ ચતુષ્કોણનું લઈ લીધું. ખૂણો 90નો કરી નાખ્યો અને બાજુ બધી સરખી કરી લીધી. બરાબર. તો જોવો જી, ચોરસની બધી બાજુ સરખી હોય અને ખૂણા બધાય 90 અંશના હોય છે. બરાબર.
એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણા કાટખૂણા ને બધી બાજુ સમાન હોય તો તેને ચોરસ કહે છે. લાસ્ટ વાળો છે કે ભાઈ પતંગાકાર ચતુષ્કોણ. બરાબર, પતંગ હમણાં તમારે 14th જાન્યુઆરી આવવાની જ છે, એટલે પતંગનો શેપ તો બધાને યાદ જ હશે. શેપ ઉપરથી પ્રકાર પડ્યો છે પતંગાકાર. બરાબર, આ એક અલગ છે. શું અલગ છે જાણી લઈએ. બધામાં આપણે જોયું હતું કે ભાઈ સામ સામેની બાજુ સમાંતર હતી. તમે પતંગનો શેપ જોયો હોય તો આ રીતનો હોય. બરાબર, તો તમને પતંગના શેપ ઉપરથી આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ જે પાસેની બાજુઓ છે એ સરખી હોય છે, સામ સામેની બાજુઓ સરખી હોતી નથી. બરાબર, એક જ ફેરફાર છે. કયો? તો કે જો ચતુષ્કોણ ABCDમાં AD, આ AD અને CD, AD બરાબર CD અને AC બરાબર BC હોય, એટલે કે પાસેની બાજુઓની બંને બાજુની જોડ સમાન હોય તો તે પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. બરાબર, આઈડિયા આવી ગયો તમને 6 ચતુષ્કોણ વિશે. બરાબર, હવે જ્યારે આપણે પ્રોજેક્ટ દેવાનો આવશે ત્યારે હું તમને આનો જ પ્રોજેક્ટ આપીશ. કયો? તો કે ભાઈ બધા ચતુષ્કોણના પ્રકાર ફિગર સાથે. બરાબર, હજી તો વાર છે, તો મેં ત્યારે ખાલી જસ્ટ તમને કીધું છે. બરાબર, ફરી એકવાર રિકોલ કરી લઈએ ફટાફટ. સમલંબ ચતુષ્કોણ તો કે સામસામેની બાજુની એક જ જોડ સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણ તો કે સામસામેની બંને જોડ સમાંતર. લંબચોરસ બધા ખૂણા કાટખૂણા, સમબાજુ બધી બાજુ સરખી. અને છેલ્લે ચોરસ તો કે બધા ખૂણા કાટખૂણા અને બધી બાજુ સરખી. પતંગાકાર પાસેની બંને જોડ, બાજુઓની બંને જોડ સમાન હોય. બરાબર, આટલું યાદ રાખી લેજો. બરાબર, કાલથી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. અને હા, થોડુંક આ બાકી છે, હું તમને સારું ચાલો આ તો હું તમને કાલે જ કહી દઈશ. ત્યારે ટાઈમ થોડો વધી ગયો છે એટલા માટે. સારું ચાલો, તો આજે હોમવર્કમાં છે 6 ચતુષ્કોણના પ્રકાર. હોમવર્કમાં રફ બુકમાં લખવાના થશે. બરાબર, ફેરબુકમાં અત્યારે હું લખવા આપતી નથી, જેથી કરીને તમારી પાકી થઈ જાય બધી ડેફિનેશન, એટલા માટે. ઓકે, સારું ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.